98 મક્ષી પાર્શ્વનાથ ઉજ્જૈની નગરીથી પૂર્વમાં 40 કિલોમીટર દૂર મક્ષી સ્ટેશન છે. સ્ટેશનથી અડધા માઇલ દૂર મક્ષી ગામ છે. અહીં મક્ષીજી પાર્શ્વનાથજીનું વિશાળ ચુંબી ભવ્ય દેરાસર છે. આ દેરાસરનું નિર્માણ વિક્રમ સંવત 1472ના સંગ્રામ સોનીએ કર્યું હતું. આચાર્ય શ્રી સોમસુંદર સુરીશ્વરજી દ્વારા બિંબ પ્રતિષ્ઠિત થયું હતું. મૂળનાયક મક્ષીજી પાર્શ્વનાથની શ્યામ રંગની 2.25 હાથની 35 ઇંચ વિશાળ પ્રતિમા 1500 વર્ષ કરતાંય પ્રાચીન છે. આ મૂર્તિ વાળું સેન્ડસ્ટોનની બનેલી છે. મંદિરની નીચે ભોંયરામાંથી આ પ્રતિમાજી નીકળ્યા હતા. મૂળ સ્થાને અત્યારે આરસોનો ચોતરો છે. લાખો રૂપિયા ખર્ચી શ્વેતાંબર જૈન સંઘે ભવ્ય મંદિર બંધાવ્યું છે. ગોળાકાર આસન ઉપર બિરાજમાન આ પ્રતિમાની આજુબાજુ ચામર, ઢોલટા ઇન્દ્રો અને અન્ય દેવ દેવીઓની મૂર્તિઓ છે. મૂર્તિ ઉપર કટીસૂત્ર વસ્ત્રપટ તથા શ્રીવત્સના અંકન છે. મૂર્તિ ઉપર સર્પના 7 ફણ વર્ણવેલા છે. ફણાની આસપાસ 2 હાથીઓ પણ છે. મૂર્તિની નીચે સર્પનું ચિહ્ન અંકિત છે. મૂળનાયક પરમાત્માની આ પ્રતિમા અત્યંત મનોહરી, આકર્ષક અને નયનરમ્ય છે. દર્શન થતાં જ ભક્તજનો ભાવવિભોર બની ઉઠે છે. પ્રભુના ચરણોમાં બેસીને જાપ પાઠ સ્તવના પ્રાર્થના કરતા ભાવુક ભક્તો જુદા જ ભાવાલોકમાં પહોંચી જાય છે. મુખ્ય દેરાસરનું 75 ફીટ ઊંચું શિખર આ તીર્થનું મુખ્ય આકર્ષણ છે, જે 2-3 કિલોમીટર દૂરથી દેખાય છે અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ મંદિરને તોડવા મહંમદ ગિજની આવતા તેનું સ્વાસ્થ્ય તૂટ્યું. પ્રતિમાજીના અનેક ચમત્કારો જોઈ પ્રભાવિત બની મંદિર તો ન તોડ્યું, પણ જિનાલયની રક્ષા અર્થે દ્વાર પર 5 કાંગરા કરી પાછો વળ્યો. આજે અનેક ચમત્કારો થાય છે. દેરાસરની પાસે જે કાર્યાલય છે, આ તીર્થનો તમામ વહીવટ અને વ્યવસ્થા શેઠ આનંદજી કલ્યાણજીની પેઢી તરફથી ચાલે છે. નજીકમાં સુંદર વિશાળ શ્વેતાંબર જૈન ધર્મશાળા છે અને મંદિરની પાછળ સુંદર બગીચો છે. જૈન જૈનેતર બધાય પ્રભુજીને પૂજે છે અને માને છે. માળવામાં આ તીર્થ ઘણું જ પ્રસિદ્ધ અને મહત્વનું છે. આ પ્રતિમાજી શિલ્પ અને પ્રભાવથી અલૌકિક છે. તેમના હાથમાં નાગનગરનું જોડું કંડરાયેલું છે. આજે પણ ત્યાં થતી આસાધનાનો તરત પરચો મળે છે. ક્ષત્ર સ્વરૂપ તુજ ફેણમાંથી ધાર વહેતી દુગ્ધની પરચો બતાવ્યો ગિજનીને અરજી સુનો આ મુગાવતી. હે મક્ષી પારસ મોક્ષ દેજો રક્ષી રક્ષી મોહથી. મક્ષી પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.